રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ. ધોરાજી સરકારી હોસ્પિટલમાં મુખ્ય ડોક્ટરોની જગ્યાઓ ખાલી. ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ઘણા લાંબા સમયથી ધોરાજી હોસ્પિટલમાં 3 મેડિકલ ઓફિસર, એમડી, એમએસ ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ઈએનટી, આંખ સ્પેશિયલ, રેડિયોલોજીસ્ટ આવી રહ્યા છે. ધોરાજી સરકારી હોસ્પિટલ રાજાશાહી વખતમાં બનાવવામાં આવી હતી અને સમયકાળે એ જ હોસ્પિટલના મેદાનમાં દાતાઓના દાનથી નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ 4 માળની બિલ્ડિંગમાં આજે હોસ્પિટલના વિવિધ યુનિટ કામ કરી રહ્યા છે. ત્યારે નવી બિલ્ડિંગમાં પેશન્ટની સંખ્યા અને ડોક્ટરી વિભાગોને લઈ સંકળાશ પડી રહી છે. જેથી રાજાશાહી વખતનું જૂનું બિલ્ડિંગ પાડી ત્યાં નવું બિલ્ડિંગ બનાવી વધારાની સુવિધા ઊભી કરવા માટે સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના અનુસંધાને કોન્ટ્રાક્ટરને જૂનું બિલ્ડિંગ તોડવા કોન્ટ્રાક્ટ અપાયેલો હતો, જે બિલ્ડિંગ તોડવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ઘાલમેલ થયોનો આક્ષેપ પણ કર્યો હતો. હાલ તો ધોરાજી હોસ્પિટલમાં મુખ્ય વિભાગના ડોક્ટરો ન હોવાથી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને હાલાકી પડી રહી છે, સાથે જૂનાગઢ ધક્કા ખાવા પડે છે, તેમજ નાના અને મધ્યમ વર્ગના ગરીબ લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે. આ હાલતો આ બાબતે યોગ્ય થાય ધોરાજી પંથકના લોકો ઈચ્છી રહ્યા છે. બાઇટ ડો. જયેશ સાહેબ, વેસેટિયન સુપ્રિન્ટેન્ડન્ટ, ધોરાજી સરકારી હોસ્પિટલ. બાઇટ મુકેશભાઈ વઘાસિયા, દર્દીના સગા. બાઇટ નિર્મળાબેન ભટ્ટ, દર્દીના સગા. રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી. સાહેબ, આપનું નામ ને વિગત જણાવજો. હું ડૉક્ટર જયેશ વેસેટિયન, એચડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. હાલમાં અમારી હોસ્પિટલ ખાતે વર્ગ 1ની 4 જગ્યાઓ, જેમાં સુપ્રિન્ટેન્ડન્ટ, પેથોલોજિસ્ટ, એનેસ્થેટિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટ આટલી જગ્યાઓ ભરેલી છે. અન્ય ખાલી જગ્યાઓમાં જનરલ સર્જન, ઓર્થોપેડિક સર્જન, પીડિયાટ્રિશિયન, રેડિયોલોજિસ્ટ, ઓપ્થેલ્મોલોજિસ્ટ, સ્કિન અને ઈએનટી ખાલી છે. વર્ગ 1ની વાત કરીએ તો અમારી પાસે મેડિકલ ઓફિસરની કુલ 4 જગ્યાઓ છે. એમાંથી 2 ભરાયેલી છે. એક રેગ્યુલર જીપીએસસી છે, બીજા બોન્ડેડ કેન્ડિડેટ છે. 2 જગ્યાઓ ખાલી છે. ટોટલ અમારું મહેકમનું કઈ મુકેશ વઘાસિયા, ગામ મારું ધોરાજી છે. અત્યારે અમારે 108ને બોલાવી, મારી બાજુમાં ગરીબ માણસ રહે છે, એને બોલાવીને હું એમ્બ્યુલન્સમાં લઈ આવ્યો તો અહીંયા સિસ્ટર આવીને એને બાટલો ચડાવી દીધો. તો હવે અમારે ગરીબ માણસને છે, હવે કાંઈ સુવિધા છે નહીં, ડૉક્ટર જ કોઈ છે નહીં, તો હવે અમારે જવું ક્યાં અત્યારે? હવે અમારે પૈસા છે નહીં અને આને તકલીફ મોટી છે. હવે એમ કહે કે ડૉક્ટર સાહેબ આવશે, સાહેબ તો કોઈ છે નહીં. તો જુનાગઢ રિપેર કરવાનું થાય તો અમારે જુનાગઢના પૈસા તો ટિકિટ ભાડાના હોવા જોઈએ ને. હવે અમે ગરીબ માણસ છે, આ સુવિધા બધી છે દવાખાનાની અંદર, તો ડૉક્ટર નથી, તો ડૉક્ટર ન હોય તો અમારે કરવું હું અહીંયા આવીને? એ જુનાગઢનું રિપેર કરવાનું કે તમારે જુનાગઢ શેમાં જવું અમારે? નામ નિર્મળાબેન ભટ્ટ, ધોરાજી રહેવાનું છે. એને આપણે બાબાને દાખલ કર્યો છે. તો અહીંયા સારવાર માટે કોઈ એવા બધા ડોક્ટર છે નહીં, બરાબર? તો હવે એનું આપણે શું નિવારણ લેવાનું? અમારે જો અત્યારે સગવડ નથી, ભાડે મકાનમાં રહી છીએ, અને મારા દીકરાને બહુ પારકા કામ કરવા જાય છે, હું પોતે કરવા જાઉં છું. તો હવે તમે સાહેબ ગમે તે કંઈક ઈલાજ કરો તો વધારે સારું. અહીંયા સારા ડોક્ટર કંઈક આવે તો આ લોકોને ક્યાંય હેરાન થવા અમે